છાંદોગ્ય ઉપનિષદનો 6ઠ્ઠો અધ્યાય અને 10મો ખંડ એ વેદાંતના સૌથી સચોટ દ્રષ્ટાંતોમાંનું એક છે. અગાઉના ખંડમાં શ્વેતકેતુએ મધનું ઉદાહરણ સાંભળ્યું, પણ તેને થયું કે મધ તો સ્થિર છે, જ્યારે જીવન તો એક વહેતી ધારા જેવું છે. આથી પિતા ઉદ્દાલક હવે નદી અને સમુદ્રના માધ્યમથી જીવની ગતિ અને તેના અંતિમ લક્ષ્યને સમજાવે છે. તમારી વિનંતી મુજબ આ ખંડનું અત્યંત વિસ્તૃત અને ગહન વર્ણન અહીં પ્રસ્તુત છે. 10મો ખંડ નદીઓનો સંગમ અને અદ્વૈતનું વિજ્ઞાન. અધ્યાય 6 ખંડ 10 1. નદીઓનું વૈવિધ્ય અને એક જ દિશા. ઋષિ ઉદ્દાલક શ્વેતકેતુને કુદરત તરફ દ્રષ્ટિ કરવા કહે છે. ઇમાહ સૌમ્ય નદ્યઃ પુરસ્તાત પ્રાચ્યઃ સ્યંદન્તે પશ્ચાત પ્રતીચ્યઃ સમુદ્રાત સમુદ્રમેવાપિયંતી સ સમુદ્ર એવ ભવતી. 1. વિસ્તૃત સમજૂતી. પિતા કહે છે, હે સૌમ્ય, આ નદીઓને જો. કેટલીક નદીઓ પૂર્વ તરફ વહે છે, જેમ કે ગંગા, કેટલીક પશ્ચિમ તરફ, જેમ કે નર્મદા કે સિંધુ. દરેક નદીનો પથ અલગ છે, દરેકનો પ્રવાહ અલગ છે, અને દરેક નદીના કિનારે સંસ્કૃતિઓ પણ અલગ છે. પરંતુ આ બધી જ નદીઓનું અંતિમ ગંતવ્ય એક જ છે, સમુદ્ર. તેઓ આગળ એક અદ્ભુત રહસ્ય ખોલે છે. આ નદીઓ સમુદ્રમાંથી જ વાદળ બનીને નીકળી હતી અને ફરી સમુદ્રમાં જ જઈને ભળી જાય છે. તે સમુદ્ર જ બને છે. 2. નામ અને રૂપનો વિલય. ડિસોલ્યુશન ઓફ ઈગો. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે શું થાય છે? ઋષિ સમજાવે છે કે સમુદ્રમાં ભળ્યા પછી ગંગાનું પાણી એમ નથી કહેતું કે હું હિમાલયથી આવી છું, હું પવિત્ર છું. ક્ષારયુક્ત નદી એમ નથી કહેતી કે હું અશુદ્ધ છું. ત્યાં કોઈ પૂર્વની નદી નથી રહેતી, કોઈ પશ્ચિમની નથી રહેતી. તા યથા તત્ર ન વિદુઃ ઇયમહમસ્મિ ઇયમહમસ્મિતિ. ત્યાં ગયા પછી તે નદીઓને એવું ભાન નથી રહેતું કે હું આ નદી છું કે હું પેલી નદી છું. આધ્યાત્મિક તાત્પર્ય. આપણું અસ્તિત્વ પણ અત્યારે નદી જેવું છે. આપણા નામ, ડિગ્રીઓ, જ્ઞાતિ અને હોદ્દાઓ એ નદીના કિનારા છે. પણ જ્યારે આપણે ગાઢ નિદ્રામાં કે સમાધિમાં તે સત પરમાત્મામાં ભળીએ છીએ ત્યારે આ બધા જ કિનારાઓ ઓગળી જાય છે. ત્યાં માત્ર એક અખંડ ચેતનાનો સાગર જ બાકી રહે છે. 3. જાગ્યા પછી ફરી એ જ કેમ? ધ લો ઓફ કર્મ. શ્વેતકેતુનો પ્રશ્ન હતો કે જો અમે સમુદ્રમાં ભળીને એક થઈ ગયા તો ફરી અલગ નદી કેમ બનીએ છીએ? ઉદ્દાલક ઋષિ અહીં વાસના અને સંસ્કારનું વિજ્ઞાન સમજાવે છે. ત ઇહ વ્યાઘ્રો વા સિંહો વા વૃકો વા વરાહો વા કીટો વા પતંગો વા દંશો વા મશકો વા દ્યદ્ભવંતી તદા ભવંતી. 2. ગૂઢ અર્થ. માણસ જ્યારે ઊંઘે છે ત્યારે તે પરમાત્મામાં ભળે છે ખરો, પણ તે જ્ઞાનપૂર્વક નથી ભળતો. તેની અંદર રહેલા કર્મોના બીજ, વાસનાસ હજુ જીવતા હોય છે. જો કોઈ સિંહ સૂઈ ગયો હોય તો તેના સંસ્કારો સિંહના જ છે. એટલે જાગતી વખતે તે પરમાત્માના સાગરમાંથી ફરી સિંહના જ સ્વરૂપમાં બહાર આવશે. જે મચ્છર હતો તે મચ્છર તરીકે જ જાગશે. નિષ્કર્ષ. જ્યાં સુધી આપણું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી આપણે પરમાત્મામાં ભળીને પણ ફરી આ સંસારરૂપી નદીમાં પાછા ફેંકાઈએ છીએ. મુક્તિ ત્યારે જ મળે જ્યારે આપણે નદી હોવા છતાં સમુદ્ર સાથેની આપણી એકતાને ઓળખી લઈએ. 4. પરમ સત્ય. તત્ત્વમ અસી. આખી વાતના નિષ્કર્ષ રૂપે ઉદ્દાલક ઋષિ ફરી તે જ મહાવાક્ય કહે છે. સ ય એષો નિમૈતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમ સ આત્મા તત્વમસી. શ્વેતકેતુ 3. વિશ્લેષણ. બેટા શ્વેતકેતુ, જેમ નદીનું પાણી અને સમુદ્રનું પાણી તત્વતઃ એક જ છે, એચ અધોરેખિત 2 ઓ, તેમ તારી અંદર રહેલી ચેતના અને બ્રહ્માંડની ચેતના એક જ છે. તું પોતાને નાની નદી માનીને મર્યાદિત ન થઈશ. તું પોતે તે અનંત સાગર છે. તે તું જ છે. સારાંશ કોષ્ટક. નદી સમુદ્ર દ્રષ્ટાંતનું તારણ. વિષય. નદીનું પાસું. આધ્યાત્મિક સત્ય. ઉદ્ગમ. સમુદ્ર. વાદળ દ્વારા. પરમાત્મા. સત. પ્રવાહ. પૂર્વ. પશ્ચિમ. વૈવિધ્ય. વિવિધ જીવો અને સંસ્કારો. મિલન. સમુદ્રમાં લય. નિદ્રા કે મૃત્યુમાં લય. ઓળખ. નામરૂપનો ત્યાગ. અહંકારનો વિલય. પુનરાવર્તન. સૂર્યના તાપથી વરાળ બનવું. વાસનાઓને કારણે પુનર્જન્મ. આ ખંડમાંથી શીખવા જેવો જીવનબોધ. 1. વિસ્તૃત દ્રષ્ટિ. જેમ નદીઓ ગમે તે દિશામાં વહેતી હોય અંતે સમુદ્રમાં જ મળે છે, તેમ તમામ ધર્મો અને માર્ગો તે એક જ પરમાત્મા તરફ જાય છે. 2. અહંકારનો ત્યાગ.
જો નદી પોતાનું અસ્તિત્વ પકડી રાખે તો તે ક્યારેય સાગરનો આનંદ માણી શકતી નથી. સાગર બનવા માટે નદી મટવું પડે છે. 3. વાસના મુક્તિ. જો આપણે વારંવાર જન્મ મરણના ચક્રમાંથી બચવું હોય તો આપણે આપણી અંદર રહેલા અજ્ઞાનના બીજને બાળવા પડશે.